ચારણીને જોડી એ જે હાથીએ ને એના વાવણી ના કેમ જાય એ પાલે ધર્મ હંભાળ્યો દોહર લઈને કાન પર ધાર્યો એ પાલે ધર્મ હંભાળ્યો દોહર લઈને કાન પર ધાર્યો પારણામાંથી પણ મને બહુ ગમે છે ખાસ શું કે છે સાંભળ સુતા એ જી બાળ રાજા માએ મીઠડી માંડી વાત બેટા ગોગીલોનું બિરદ છે ન્યારું અને ગંગા જળ કુળ તમારું અરે એવા એવા રાજપૂતોના ઇતિહાસો છે કે પોતે નાયો હોય રાજપૂતે સ્નાન કર્યું હોય અને ઈ પાણી એમાંથી કોઈ ગ્લાસ ભરીને લઈ જાય અને કોઈ પ્રસૂતા બેનું દીકરીને ડિલિવરી ન થતી હોય બાળકનો જન્મ ન થતો હોય એનું પાણી પી જાય ને તો એને બાળકનો જન્મ થઈ જાતો આવા પવિત્ર રાજપૂતો ભલા માણસ એની ઇતિહાસો રે જગતના ચોકની માલિકો એવી કેટલીય કથાઓ છે ચારણોની જીભાનમાં કેવી ત્રેવડ છે કે આયરુએ અને રાજપૂતોએ માથા આપી દીધા છે બીદલ કાક નામનો ચારણ રાડિયાસ ની પાસે ગયો 3 દુઆ ફટકાર્યા અને કીધું કવિરાજ માંગી લ્યો મને મોજના તોરા છૂટે છે તો કે માગનાર ચારણ છે એ ભૂલાય નહીં હો રાજપૂત સાંભળી લે ક્ષત્રિય માગવા વાળો ચારણ છે અમે કોઈ દી માયકાંગલાના ગીત ગાયા જ નથી નકર તાલુકા જિલ્લા બધાય અમારા જ હોત અમે ગમે એવડો હોય ને કહી દીધું છે દિલ્હીના બાદશાહની સામે દુરસાજી આટા નામનો ચારણ પાઘડી હરકી કરે મૂછું હરકી કરવા માંડતો મોટા મોટા રાજા આવીને સલામ કરતા અને આ સલામ ન કરે એટલે રહીમ ખાન ખાનાને એકવાર કીધું अकबर बादशाह रहीम खान खाना ये चारण को समझा दो मेरी शिस्त रखे क्या समझते हैं अपने आप को मैं जलाल हूं दिल्ली का बादशाह ये गुस्ताखी करता है मुझे सलाम नहीं करता है मेरी इज्जत नहीं करता है क्या समझता है अपने आप को एक बार कीधु बे बार कीधु तीजी बार कीधु ने त्यारे रहीम खान खाने कीधु जहापना इसको इसकी मस्ती में रहने दो ये चारण है कि चारण है तो क्या है मैं शेरशाह हिंद हूं અને તેદી रहीम खान खाने कीधेलू सुन लो जहापना एक प्रताप आपको सेन से खाने नहीं देता एक राणा प्रताप आपको सेन से सोने नहीं देता तो वो चारण को सेड़ा तो वो घर घर से हजारों प्रताप निकालेंगे फिर आप कहां जाके सोएंगे जब बोलेगा तब कंगाल भी प्रताप बन जाएगा अमृत शू बे ओठ हेठा करी सको छू अरे घायल शू पण धारू तो पाळिया बैठा करी सको छू ई जीवान ने त्रेवड थाई बोले ही था इतिहासों ने पटा रसों ने जिसको गाया तलवारों की शाहों ने जिसको दुलराया वही कलम का धनी ज्ञान का कारण हूं मैं चारण हूं मैं चारण हूं मैं चारण हूं मैं એટલે રાડિયા છે કીધું માગી લ્યો કવિરાજ તમે કયો ઈ આપું કે તમારું માથું જોઈ અને કાઢી હાંડિયાના ત્રીજા પાંહળા જેવી તરવારો મોકો ગોતતા હતા રાજપૂતો મોકો ચારણ માથું કેદી માગે અને કેદી હું માથું આપી દઉં અને ઉજળા કાળની છાતીની માથે ઇતિહાસ લખાઈ જાય કે આ રાજપૂતે માથું આપી દીધું ભલાવા વચ્ચે વાત યાદ આવી એટલે કહી દઉં સતુભાઈ વચ્ચે કહી દઉં અમારે જામનગર જામ સાહેબ ની કચેરીમાં એક ચારણે વાર્તા માંડી રાજપૂતોની વાર્તા કરે ક્ષત્રિયોની કરે થતા આયરની વાત આવી આયરના આહેરાની જ્યારે વાત આવી ત્યારે એમ કીધું કે આયરુએ બલિદાન આપ્યા છે પોતાના દીકરાને આપી દીધા છે અને બીજાના બાળને આવી બધી વાર્તા તો કઈ તે હતા તેદી હતા કવિરાજ હવે ન હોય આ બનેલી ઘટના છે જામનગરમાં હજી 100 વર્ષની આસપાસ આને સમય થયો હવે ન હોય વાઘાભાઈ નામના ઘેડ પંથકના ચારણ એને કીધું કે હતા તેદી હતા હવે એવા માથા દેવા વાળા આયરું હોય નહીં કે ન હોય તો નભે નહીં આ પૃથ્વી પાવર હજી હોય તો કે માથું લઈ આવો કવિરાજ નકર તમારે પાઘડી ઉતારવી પડશે તમે વાતો કરો છો હવે એવા ન હોય એને ખાલી પરીક્ષા કરવી હતી અને ચારણ ત્યાંથી નીકળી ગયો અને જામ ખંભાળિયા પાસે વિજલપર ગામ ને હાંજનું ટાણું હુરુજનારાયણ બરાબર અસ્ત થયેલા
અને એ ગામના પાદરમાં પૂગ્યો અને ધીરે ધીરે થતા બરાબર વાળુનું ટાણું થયું એટલે રામભાઈ ગાગિયા કરી અને આયર એની ડેલીમાં આમ કરીને આવ્યા અને મહેમાનો બરોબર જમવા બેહવાની તૈયારી અને હાલો ડાયરો હાળું કરવા એમ અવાજ થયો અને આ બાજુથી ચારણને ફળિયામાં આવીને ઊભું રહેવું. થોડી વાતો ઓછી કરજો ત્યાં. હવે ચા ને બધું હવે ઘડીક રાખી દો. હું છે ભઉં લોટ ખાવું બે હારે ન થાય એટલે આ હાચું ઘી છે. આ અફેળ જાય અમને ન પોહાય. હાચું ઘી ખાતા હોય એને જ દેવાય. કોઈ દી હાચું ઘી ન ખાધું હોય અને પરબારું એક ગ્લાસ પાઈ દો ને તો ડોક્ટર ને આવતા વાર લાગે તો પ્રોગ્રામ પૂરો થાય. ઈ પચે નહીં. આ તો આ સાચી વસ્તુને પચાવવા વાળો વર્ગ મારી સામે બેઠો એટલે હું આવી વાતો કરું છું. બાકી આપણાથી જેવું તેવું બોલાય નહીં. લેલાડી લેલે કરે, ગાયું પોતાનું ગાય એવું બીજાથી ન બોલાય. કુળવંતાથી કાનિયા. સોનાએ એકવાર પિત્તળને કીધેલું, પિત્તળ તારો જળકાટ બહુ સારો છે, ઉજળું લાગે છે. પિત્તળ કે જળકાટ નહીં, મારું વજન એ બહુ છે. સોના માને તારી હારે ભેળવી લે ને તો તારો જળકાટ ને વજન બે વધી જાય. તઈ સોનાએ પિત્તળને કીધું તારી હારે ભળી જાવ તો મારું વજન વધી જાય, જળકાટ વધી જાય, પણ મારું વલું મારું કેરેટ ઘટી જાય. કઈ વલું વધારવા કેરેટ થોડા ઘટાડાય છે. જે છે એ છે. આપણી પરંપરાને ભૂલી, આપણી અસ્મિતાને ભૂલી, આપણી સંસ્કૃતિને ભૂલી કદાચ કરોડપતિ ન બનાય તો મેલોના મેલથી અમને વાલી લાગે અમારી ઝૂંપડી. ઈ ચારણ વાઘાભાઈ નામનો ચારણ છે. એ આવીને ઉભો રહ્યો આયરના આંગણામાં ખંભાળિયાની પાસે વિજલપર ગામનો રામભાઈ ગોજિયા કરી, રામભાઈ ગાગિયા કરીને આયર એના ફળિયામાં ઉભો રહ્યો એટલે ડાયરો વાળું કરતો તો કવિરાજ પધારો પધારો, મારો બાપલિયો, મારો વિહામો ચારણ દેવ, અમારે ત્યાં મહેમાન ક્યાંથી જમવા ડાયરો બેહે છે, તમે વાળું કરવા બેહી જાવ. તો કે મામા ખાવા નથી આવ્યો કે તો કે વચન આપો કે હું માંગુ એ આપશો. કે ભાણુભા આભના તારા તોડવાના છે તો મારા હાથની વાત નથી, પણ મારી પાસે છે એ માંગશો તો આપીશ. કે તમારી પાસે હોય જ માંગી તો બેહો વાળું કરવા વચન દીધું તમે કે હોય આપીશ. એ ડાયરો વાળું કરવા બેઠો રોકાણ હવારમાં કીધું કે મામા માથું જોઈએ છે. અરે કવિરાજ મારા માથાનો હું મુરબો કરવો તો ઘા સંભારો કરીને ખાવું છે, પણ તું દેશો કે નહીં? કવિરાજ મારે કઈ માથું ક્યાં કોઈનું ઉસીનું લેવા જવાનું હતું, માગવામાં એટલી વાર લગાડી. ઉતારી લ્યો માથું. તો કે આયા નહીં, જામ સાહેબ ની કચેરીમાં વચન દઈને આવ્યો છો કે હજી આયર માથા દે એવા હોય એમ? તો કે હા હાલો. તો ત્યાં જઈને માથું આપી દઉં. રામભાઈ ગાગિયા નામના આયર હાલતા થયા. એની ઘેરે મહેમાન હતા ને ઈ કોઠા વિહોત્રી આવ્યું. કોઠા વિહોત્રી ના મહરીભાઈ ગોજિયા કરીને બીજા આયર મહેમાન. એને કીધું કે મારે માથું દેવું. તો કે માથું મારું માંગ્યું છે. રામભાઈ ગાગિયા કે ઈ કે માથું માંગ્યું તમારું, પણ જામ સાહેબ ને ખબર પડે ને કે આયર માથું તો દે, પણ આયર ને ઘેરે મહેમાન આવ્યા હોય ને એ માથા દેવા તૈયાર થાય એમ ખબર પડે ને મારું માથું મારે દેવું છે. અને બે આયર આવ્યા બરાબર કાંડું બેલાડ જેમ હાવજ વિયો આવતો હોય એવા ડાલા મથા બે ગીરના હાવજ એમ બે આયર જામ સાહેબ ની કચેરીમાં આવીને ઉભા રહ્યા. ચારણે કીધું કે લ્યો એક ને બદલે બે માથા દેવા આવ્યા છે. અને તઈ જામ સાહેબ બે આયરું ને ભેટી પીડ્યા ને કીધું કે હું રાજપૂત છું, તમારું માથું ઉતારી લઉં ને તો મારી ધરતી દાતાર વગરની થઈ જાય. મારે તો જોવું તું, બાકી તમારા જેવા આયર છે એનાથી અમારું રજવાડું ઉજળું છે. એમ આયા હાંડિયાના ત્રીજા પહાડા જેવી તરવાર રાડિયા છે કાઢીને કીધું કવિરાજ ભગવાને મને એક જ માથું આપ્યું, બાકી રાવણની જેમ 10 માથા આપ્યા હોત ને તો તમને આખું ગાડું ભરી દે. તમારી જીભાન ઉપર કુરબાન છે અમારા માથા બરાબર. આ જે મજા છે એટલે ઈ માથા જેને પણ ઈ દેવ મૂળમાં કોણ છે? તમે આજ મૂછની માથે તાવ જઈને ફરી શકતા હું રાજપૂત છું, હું રાજપૂત છું, ક્ષત્રિય છું. એનું કારણ એક જ છે, જન્મ દેવા વાળી તમારી જનેતા અને તમારું ઓઢણું ઓઠવા વાળી ક્ષત્રિયાણીઓ જે છે ને એને જે પરાક્રમ બતાવ્યા છે એ જેવી તેવી વાત નથી બાપ. જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે એને એમ કીધું છે. એવો એક મને ગમતો પ્રસંગ, હનુમાનજી મહારાજ દાડો પણ રાજી થાય એટલા માટે મને ગમતો આ પ્રસંગ. હવારનો પોર ઉદયાચળના ઓરડેથી નારાયણે કોર કાઢી રાજસ્થાનના સલંબરની ડેલીએ એક સંદેશાવાહક આવીને ઉભો રહ્યો અને રાજપૂતાણી ઉંમર 16 વર્ષની છે. પરણીને આવ્યા અને 7મો દી છે. દહયું નથી નાયા રાજપૂતાણી 7મો દી છે ભાઈ. પરણીને આવ્યા અને કંકુની લોળ જેવી 14 વર્ષની રાજપૂતાણી
પરણીને આવ્યા અને હાથ દી થયેલા રાજપૂત ઓરડામાં હોતો છે ને પોતે જાગી વેલા અને રાજપૂતાણી સ્નાન કરી અને પૂજા કરી અને રૂડા રૂડા હરખમાં કામ કરે છે કે જટ કામ બધું કરી લઉં પછી રાજપૂતને જગાડવા જાઉં એવા હરખ છે પરણીને આવ્યા અને 6-7 દી હજી થયા છે એમાં સંદેશાવાહક આવીને ઉભો રહ્યો ડેલી બાર અને આવીને કીધું દરબારને જગાડો સંદેશો લઈને આવ્યો છું ઉદયપુર થી એમ છે તો કે હા હરખાતા 16 વર્ષના રાજપૂતાણી ઓરડે જઈને કીધું કે સંદેશાવાહક બહાર આવીને ઉભો છે આપણા મહારાજનો સંદેશો છે ઉદયપુર થી અને તમે ઉઠો જાગો એટલે રાજપૂત જાગી ગયા યુવાન રાજપૂત છે 21 વર્ષની ઉંમર છે જાગી ગયા રાજપૂતાણીને કીધું તમે જાઓ ઓરડે હવે હું એને સંદેશાવાહકને જવાબ આપી દઈશ માણસને કીધું અને બોલાવો એટલે ઓરડામાં સંદેશો લઈને આવ્યો તો એ માણસને બોલાવતા વર્તી ગયો આ તો મારો મિત્ર છે ભેટી પીડા બે મિત્ર મિત્રતાની પણ એક મજા છે મિત્ર કરો તો હારા કરજો ન કરો એકલા રહેજો માવા હારો થઈને ખીચા પાડીને કેવા મિત્રો કરવા જ નહીં જરૂર પડે તું તારે મિત્રો મારા ઘરે ઈ કે ઉઘાડા પગે વયો આવજો પગરખા પહેરીને આવે તને હું વાંધો છે પણ એની ઈચ્છા આવી પેલા ઉઘાડ પગો થાય પછી મારી પાસે ઉસીના લેવા આવે એમ આવા બે પ્રકારના આમ તો આપણે ત્યાં મિત્ર હોય એક બૂટ જેવા ને એક સ્લીપર જેવા બૂટ જેવો મિત્ર હોય તમે ગમે એવી તકલીફના ગારામાં ખૂતો ને તોય બિચારો ભેળો ને ભેળો દહડાતો આવે એ નીકળી ન શકે સ્લીપર જેવો મિત્ર છે ને ભણનો દીકરો જરાક લેપચા નથી પગમાં નીકળ્યા નથી એની તૈયારી જ હોય બોલો લેપચા ભેળો નીકળી જાય અને કદાચ એની મજબૂરી હોય નીકળી ન હગે તો વાહેથી છાંટા ઉડાડે એનું બહુ ધ્યાન રાખવું સાહેબ અઘરું છે ખરાબની મિત્રતા થઈ જાય ને તો તાત્કાલિક છોડવો નહીં સીધો ભાઈ આ તો ખરાબ નીકળ્યો મૂકી દો આમ તો નીકળે નહીં આ બધા જન્મે સુરવીર જન્મે દાતાર જન્મે સંત જન્મે કવિ જન્મે મહાપુરુષ જન્મે શક્તિ જન્મે અને નાલાયક જન્મે ઈથીએ ન થવાય જન્મો તે દુણો જ હોય ઘણા નથી કેતા ફલાણો માણસ તો ખરાબ નીકળ્યો નહીં હતો જ તમને મોડી ખબર પડી ઈ જન્મે તે દુણા હોય પણ એની મિત્રતા ભૂલમાં થઈ જાય તો તાત્કાલિક છોડવો નહીં નકર નડે બહુ તમે મર્દ માણસની સામું બાંધવામાં તમને મજા આવે કારણ કે ખબર જ હોય કે કાલ તમને વિચાર આવે કાલ મારા ઉપર આમ નહીં આમ કરવાનો છે એ જ કરે કારણ કે સુરવીર હોય એના વિચારો એને લડી લેવાના હોય બાકી અમુક માણસ હોય ને એના સામે દુશ્મનાવટે ન કરવી ઈ કરીએ હું લઈએ એવી માનતા કરે હનુમાન દાદાની ગાડી ભટકાય લે એમાં તને હું મળવાનું છે ઈ તો તું જો દેવું મરવું દાજવું જીલવી ખગારી જડ કોકના સુખ જોઈ કોકનું દુઃખ જોઈને દુખી થવું ને ઈ તો હજી હેલું છે પણ કોકનું સુખ જોઈને રાજી થવું ને ઈ બહુ અઘરું છે મારો બાપ ઈ તો હનુમાનની કૃપા હોય તો થાય બાકી તો પાડો ઈ હગા અટણ તો ગજબ થઈ ગયો હગા ભાઈ 2-3 વર્ષથી નોકાતિયા હોય ને ઈ હગા ભાઈ નોકાતિયા હગો ભાઈ હારી ગાડી 4 વ્હીલ છોડાવી આવે ને નવી તો ઓલું કુટુંબ નાના ભાઈ નું આખી રાત હુએ ને ઈ કે હારે નોકાતિયા ને એટલી વારમાં 4 વ્હીલ છોડાવી કેવી રીતે એને આ મારા દેશની પરંપરા નથી દુશ્મનની વાત કરવા બેહું તો એ લાંબી થાય બીજી નથી કરવી મારે આ દેશના દુશ્મનો કેવા હોય એની વાર્તાઓ છે એની ખાનદાની કેવી હોય એની વાર્તાઓ આ જીવદયાની વાતો કરે છે ને બધા અટાણે કે ફોરેનના દેશો તો જીવદયા વાળા એને તો ગમે પ્રાણીને પણ એ પ્રેમ કરે પ્રાણીને પણ કઈ તકલીફ થતી હોય તો એની મદદ કરે ફોરેન આપણા દેશથી વધારે જીવદયા વાળા ન હોય એના અમારી પાસે ઇતિહાસ પડ્યા છે સમય હશે ત્યારે કહીશું જેતપુર માણસિયા વાળા પોતે કુંજળીઓને રોટલા ખવડાવતા બહુ ખવડાવતા પક્ષી પ્રેમી હતા બહુ અને રોટલા ખવડાવતા તો આ ઇંગ્લેન્ડ વાળા અત્યારે કરી શકે ને અમેરિકા વાળા કરી શકે એ એમ કે અમે જીવદયા પ્રેમી પણ હવે જે પછી ઘટના બની એ કોઈની ત્રેવડ નથી વર્લ્ડમાં એ ભારતનો રાજપૂત જ કરી શકે એ માણસિયા વાળાને જ્યારે જેલમાં પૂરવામાં કાવા દાવા કર્યા બધાએ અને કાવા દાવા એવા થયા અંગ્રેજો એને જેલમાં નાખ્યો અને ભાદરને કાંઠે પોતે જેલમાં પૂરેલા છે અને હમળીઓ એટલી બધી રોટલાની હવાઈ થઈ ગઈ હતી તો એ ભાદરના કાંઠે આવીને કરાવ બારીયાથી માણસિયા વાળો જેલમાં હતો ન્યા હમળીઓ બારીયા આવતી હતી અને છેલ્લે આ રાજપૂત થી રહેવાનું નહીં આને જીવદયા પ્રેમ કહેવાય હા અને એને શું કર્યું પોતાની પાસે કટાર હતી કાઢી અને પોતાના શરીરમાં હાથમાં પગમાં જાંગમાં શરીરમાંથી માંસના લૂંદા કાઢી અને બારીયાથી ઘા કરતો હતો ને હમળિયુંને ખવડાવતો તો આ દેશનો રાજપૂત આને જીવદયા કહેવાય
પોતાના પડી ગયો, પોતાને આમ ચક્કર આવી, આખું માંસ શરીરનું કાઢીને ખવડાવી દીધું, પડી ગયો, ખોળિયામાંથી પ્રાણ છૂટી ગયા ત્યાં સુધી પક્ષીઓને માંસ ખરાવતો હતો. આવી જીવદયા કોઈ વિશ્વમાં હોય તો મને બતાવીશો. આ ઘટનાઓ ભારતમાં જ બને છે. એટલે આ ઉજળા ઇતિહાસો છે. પણ આવું બધું ઘણું ઘણું છે પાઠ્ય પુસ્તકમાં આવ્યા જેવું, પણ એ ન આવે. પાઠ્ય પુસ્તકમાં આવી જાય તો બધા એક થઈ જાય. એક થઈ જાય તો અમુકને મજા ન આવે. આપણે ગામડામાં કૂતરી વ્યાય ને, કૂતરી ગુલુડિયા નાના નાના હોય ને બેડીમાં બિચારા એવા આંખું બંધ હોય ત્યાં સુધી હોતા હોય, ત્રેસ એની માને ધાવતા હોય, એ ટેસ્ટી ગલુડિયા રહેતા હોય. પણ થોડાક મોટા થઈ જાય ને પછી અમુક તોફાની છોકરાઓ છે ને, એ બે ગલુડિયાની બોચિયું પકડીને હામામાં મોઢા કરે. એ મોઢા કહે ને પછી કાવ 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 કરીને એકાબીજાને ગલુડિયા જે ચોટી જાય, પછી કોઈ દી ભેળા જ ન થાય, બહરાટો બોલે. એમ આપણે 5 વર્ષ થાય તો અમુક વડીલો બહાર ગામથી, તાલુકેથી, જિલ્લેથી મોઢા કહવા આવી જાય. આટલા મત અપાવી દેજો એટલે અમે આમ કરશું. બોલો કે ઈ શું કરવાનો હતો? આમ કરશું. ચૂંટણી આવે તો લડી લેજો, સરપંચમાં ઉભી લેજો, પંચાયતમાં ઉભી લેજો, ધારાસભ્યમાં ઉભી લેજો, સંસદ સભામાં ઉભી લેજો. ચૂંટણી પૂરી થાય જે જીતવા વાળો એ જીતી જાય ને, બીજે દી બધા ભેગા થઈને ભજીયા ખાઈજો. કાંઈ નથી, આવું તો હાલ્યા જ કરશે ભલા માણસ. હા, આ તો અમુક પ્રોગ્રામમાં અમે ગયા હોય ને, અમુક જગ્યાએ અમુક માણસ હોય ને, બીજે વર્ષે પ્રોગ્રામમાં જઈને દેખાય નહીં ને. અમે પૂછી ફલાણા ભાઈ કેમ દેખાણા નહીં? તો કે એને મારા સામું ફોર્મ ભર્યું. અરે પણ ભર્યું તો ભલે ને ભર્યું, તારે આમંત્રણ દેવું જોઈએ. આવું બધું થતું હોય. પણ ખેર, મૂળ વાત ઉપર આપણે આવી કે મિત્રતાની પણ એક મજા છે. એમાં બે મિત્રો ભેટી પડ્યા. કીધું ભાઈ શું આવ્યો છો? તો કે રાણા ઉદયસિંહ નો સંદેશો લઈને આવ્યો છું. સંદેશો લઈને આવ્યો છું. હા હા, પદ્માવતી વખતે મેં બોલેલો કે મેં કીધું કદાચ એક ફિલ્મ આવા બનાવે, કદાચ 100 બનાવે, ઈ બોલીવુડ વાળા ઘોઘાવને ખબર શું પડે બલિદાન છે આ દેશની ક્ષત્રિયાણીઓ. હળહળતી આગોમાં જેને કહેવાય ભવાની ભવાની કરીએ ને, ઈ હળહળતી આગોમાં ઈ તત્વની હારે મળી જાય, ભવાનીની હારે. ઈ ઓલા એને સમજી જ ન શકે. એમાં કાંઈ એમાં તકલીફ ઈ હાલ્યા કરે બધું. આમ એનાથી કાંઈ ફેર ન પડે. આપણે આપણું કામ કરવું જોઈએ, કે આવું ન થવું જોઈએ, આ તે વિરોધ કરવો, ઈ બધું બરાબર છે. પણ એમાં કઈ સંસ્કૃતિ વહી જાય આપણી ને, એની ત્રેવડે નથી. આપણી અંદર કઈક હોય તો ન જાય. બાકી આપણે ઉપાડા લઈ તો નક્કી નો રહી. બે મિત્રો મળ્યા. કીધું કે રાણા રાજસિંહ નો સંદેશો લઈને આવ્યો છું. કે શું સંદેશો છે? અને હવે જોજો, 21 વર્ષના રાજપૂતને પરિણે આવ્યા ને ખાલી 7મો દિવસ થયો છે. એને એનો મિત્ર વાત કરે છે. સંદેશો સાંભળી લે. દિલ્હીના બાદશાહની જાન નીકળી ગઈ છે. દિલ્હીથી બાદશાહની જાન પરણવા રૂપગઢમાં ચારુમતીને પરણવા નીકળી ગઈ છે. ચારુમતી રાજપૂતાણીએ ત્યાંથી રાણા રાજસિંહને સંદેશો મોકલ્યો છે કે જગતના ચોકમાં તું રાણા રાજસિંહ જો રાજપૂત જીવતો હો તો દિલ્હીના બાદશાહની જાન મને પરણવા આવે છે, એની પહેલા તું જાન લઈને આવી જા, નકર હું ખોળિયામાંથી પ્રાણ છોડી દઈશ. આમ દિલ્હીના બાદશાહ ઔરંગઝેબની જાન પરણવા જતી હતી એક રાજપૂતાણીને, ચારુમતીને. અને એ રાજપૂતાણીએ પોતાની ઇજ્જત બચાવવા માટે રાણા રાજસિંહને સંદેશો લખ્યો હતો કે તું મને બચાવી લે, મને પરણી જા. રાજપૂતાણીની ઉંમર 17 વર્ષની હતી. રાણા રાજસિંહની ઉંમર 63 વર્ષની હતી. એ 63 વર્ષની ઉંમરના રાજપૂતને સંદેશો રાજપૂતાણી 16 વર્ષની રાજપૂતાણીએ લખ્યો હતો કે તું મને પરણી જા, નકર દિલ્હીનો બાદશાહ આવશે તો મારે મરી જવું જોઈએ, એને હું પરણું નહીં. અને રાણા રાજસિંહની જાન ઉદયપુર થી નીકળી, દિલ્હીના બાદશાહની જાન દિલ્હી થી નીકળી. અને રાણા રાજસિંહે સંદેશા વાહકને સલંબર મોકલ્યો અને સલંબરના રાવત રતન ચંદાવતને સંદેશો દેવા માટે એક રાજપૂત આવ્યો હતો કે તારે દિલ્હીની જાનને રોકવાની છે તો ઉદયસિંહ એની પહેલા પરણી લે. દિલ્હીની જાન બાદશાહની ને તારે યુદ્ધ કરીને આડું રોકવાની છે. અને આ 21 વર્ષનો રાજપૂત કીધું કે જા, હવે સમજાઈ ગયું, તું નીકળી જા. એ પોતાનો મિત્ર સંદેશો લઈને આવ્યો તો એ નીકળી ગયો. અને આ બાજુ કેસરિયા વાઘા ધારણ કર્યા 21 વર્ષના રાજપૂતે. અને પાછી આવી 16 વર્ષની રાજપૂતાણી ઓરડામાં. અને આવીને જોયું ને, એને એમ કે શું કરે છે, ઉઠ્યા છે પાછા હોઈ ગયા છે મારા રાજપૂત, મારો ધણી. આવીને જોયું તો કેસરિયા વાઘા પહેરી લીધા હતા રાજપૂતે. અને દાંત કાઢતા કાઢતા 16 વર્ષની રાજપૂતાણી એટલું કીધું, લે કહા સલે સ્વામીનાથ. ઘડીક પેલા તો હાવ જે શૃંગારમાં હતો વીરરસમાં આવી ગયેલો રાજપૂત. ફરક 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 મુસળીઓ ભુજાઓ થવા માંડાણી. કહા સલે સ્વામીનાથ રાજપૂતાણી એટલું જ કીધું.
અને એને કીધું આખી ઘટનાની વાત કરી. ચારુમતીની ઇજ્જત બચાવવા માટે જાઉં છું. ચારુમતીને પરણવા રાણા રાજસિંહની જાન ઉદયપુરથી નીકળી ગઈ છે, પણ દિલ્હીના બાદશાહની જાનને મારે આડું ફરવા જવાનું છે. પણ તા તો હોળ વરણની રાજપૂતાણી ઘડીક પહેલા બાળકી જેવી લાગતી હતી, પૂર્ણ શૃંગારમાં હતી. ઈ વીરરસમાં આવી ગઈ અને ચોટીલાના ડુંગરેથી ચંડમુંડને રોળવા માટે ચામુંડા ઉતરી હોય એવો કલર થઈ ગયો ભાઈ ઘડીકની માલિકો રો. અને રાજપૂતાણીએ કીધું, રાજપૂત હવે તો કામ મારીજો, કામ મારીજો, બાકી પીઠ દેજો માં લગાર નકર મારી સૈરું મેણા મારી છે. આ તો કાયર કેરી ના રહ્યો. પ્રકૃતિનો મરોડ બદલાણો ભાઈ. રાજપૂત તૈયાર થયો અને ઘોડામાંથી સવાર થઈને હાલતો થયો. રાજપૂતાણીને કીધું, રાજપૂતાણી જય માતાજી રી શા, હું યુદ્ધ में જઈ રહ્યો શા, પાછો નહીં આવું, હું પાછો આવીશ નહીં. સેલી જય માતા રી શા કે હા, મારો ધર્મ હું જાણી રહી, તારો ધર્મ તું સંભાળ. મારા ધર્મની મને ખબર છે, તું તારો ધર્મ સંભાળ. રાજપૂત ઘોડા ઉપર સવાર થઈ નીકળ્યો ને ડેલીએથી પાછો વળ્યો. રાજપૂતાણી યુદ્ધમાં જાઉં છું, હવે પાછા મળશું નહીં મળી કાંઈ નક્કી નથી. આપણે પરિણામે તો 7 દિવસ થયા છે. તો છેલ્લે જય માતાજી કે મને મારા ધર્મની ખબર છે, તમે તમારું ધર્મ બજાવો. ડેલીએ બીજી વાર પાછો વળ્યો. રાજપૂતાણી યુદ્ધમાં જાઉં છું કે જાઓ, मैं जैसलमेरनी भटिया अणरी दो बातारी अचरज बेटा रण जूजी मरे अन बेटी काट सड़ंत. મને મરતા આવડે છે, મારી આરે મારા 2 ભાઈઓ છે. રાજપૂતાણી આ દેશની ક્ષત્રિયાણી 2 ભાઈઓને ભેળા રાખતી હતી ઇજ્જત બચાવવા માટે. કયા 2 ભાઈઓ? એક ભાઈ ભેટમાં હોય, હાવ નાનકડો એવો, આવડો એક એવડો ખાલી જમયો હોય, આવડો જ, પણ ઈ લોખંડ જેવું હોય, ઈ લોઢું જેવું હોય કે ધનુર ઉપડી જાય જરાક અડી જાય તો. ઈ એવો પાતળો હોય, આમ હુકેલા ઘાસમાં ઈ તમે જમૈયો નાખી દીધો હોય ને, ખાલી 4-5 તહુનો જમૈયો હોય, પણ તમે ઘાસમાં નાખી દો ઉનાળામાં તો પંખી પાણી સમજીને પીવા ઉતરે, એને એમ કે પાણી છે. આવો ભેટમાં જમૈયો મ્યાન વાળો રાખે રાજપૂતાણી. કાંઈ એવી ઘટના બને અને કોઈ પરપુરુષનો હાથ શરીરે અડવા આવે ને, એ અડ્યા પહેલા જમૈયો અહીંથી નીકળી ગયો ને પેટમાં પરોવીને આંતરડાને ઢગલો કરી દે. જીવતા એની ઇજ્જત ઉપર કોઈથી કોઈની ત્રેવડ નથી હાથ નાખો. એક ઇજ્જત બચાવવા રાજપૂતાણીને ઈ ભાઈ હોય, પણ એમાંય કદાચ ભેટમાંથી કાઢતા વાર લાગે તો એક બીજો નાનકડો ભાઈ હોય, ઈ અહીંયા આંગળીમાં વીટી પહેરી હોય વેઢ, ઈ વેઢની અંદર એક તલ જેવડું ઝેર આવે, સોમલખાર, ઈ ઝેરની કણી હોય, ઉપર વીટીમાં ઢાંકણું મારેલું હોય. ઈ ખાલી આમ કરીને આમ કરે ને એટલે ઢાંકણું ખુલી જાય. ઈ આમ કરીને ઢાંકણું ખુલે અને ખાલી વીટી હોઠે અડે ને તો ખોળી આમ પ્રાણ ન હોય એવું ઝેર હોય. ઈ વીટીની માલિકો રાજપૂતાણી બીજી વીટી. આ 2 ભાઈઓ ઇજ્જત બચાવવા માટે હોય. એટલે રાજપૂતાણીએ કીધું, જાઓ દરબાર, મને મારી ઇજ્જતની ખબર પડે છે. વયો ગયો. ત્રીજી વાર ડેલીએથી પાછો વળ્યો. રાજપૂતાણી ઓરડામાં વયા ગયા હતા અને રાજપૂત આવીને દાસી ટોટલે ઉભી હતી અને કીધું, દાસી ક્યાં ગયા ઠકરાણા? તો કીધું ઓરડામાં વયા ગયા. રાજપૂતાણીને કયો નહીં, અમારે પરિણાને 7 દીજ થયા છે, તો કઈક નિશાની આપે તો યુદ્ધમાં ભેળી લેતો જાત, મને યુદ્ધ કરવાની મજા આવશે. રાજપૂતાણીની યાદી રહે ને ભેળી, કઈક આપો એમ. ઈ દાસીએ જઈને ઓરડામાં કીધું, દરબાર ત્રીજી વાર પાછા વળ્યા છે, નિશાની માગે છે. હે કે કઈક નિશાની આપવાનું કે છે, પણ તા તો અંગ રૂવા અબળા થયા ને વ્યાપી જ્વાળા વ્યોમ. રાજપૂતાણીની રાડ ફાટી ગઈ. દાસી તરવારને તાહડો લઈ આવ, મારું માથું કાપી તાહડામાં મૂકીને દરબારને દઈ દે, એનું જીવ મારામાં રહે તો શું યુદ્ધમાં જવા પાડવાનું છે. કચડુક થૂપ કરતો કાપ્યું માથું, તાહડામાં પડ્યું. દાસી છે એ માથે આમ કપડું ઢાંકી અને દેવા ગઈ રાજપૂતને. ઘોડા ઉપર બેઠો તો. શું ભેટ આપી રાજપૂતાણીએ? હા જો બહુ સારી ભેટ આપી. આમ તાહડો કર્યો ને, દરબારે ઘોડા ઉપર બેઠા બેઠા તરવારની પીછેથી કપડું આઘું કર્યું. જોયું ને તો આમ ઊભું માથું પડ્યું હતું હાડીરાણીનું. એની જે આંખો હતી એ રાજપૂતની સામે આવી અને જાણે એમ કહેતી હતી, રાજપૂત તું યુદ્ધમાં કામ આવી જા અને પછી હરગમાં જા અને ન્યા ઉર્વશી, મેનકાન, રંભાન, અનંગસેનાન, વસંતસેનાન, કામકુંડલાન ઈ અપસરાઓ તને હાર પહેરવા આવે. ઈ રાજપૂતાણી હું નથી, તારું સ્વાગત કરવા હરગમાં તારી પેલા ઊભી છે. હવે વેલા હાર પૂગી જાય છે. અપસરાની તેવડ નથી મારા રાજપૂતને અડી હગે. હું ન્યા ઊભી આવી પેલા
ઈ આંખો એમ કેતી હતી બે મીંઢલા વાળેલા હતા, બે ચોટલા ઈ લોહીમાં બુડી ગયા હતા. હું કાયમ પ્રોગ્રામમાં કહું છું, બે ચોટલા વાળવાનો એને હક છે. જેથી દેશ માટે પતિને જ્યારે જરૂર પડે ને ત્યારે પોતાનું માથું કાપી અને દઈ દે, એટલે બે ચોટલા ગળે એના પતિને બાંધવા થાય, એને જ બે ચોટલા વાળવાનો હક છે. બાકી ઉલાળા મારવા વાળાને બે ચોટલા નો વાળવાના હોય. બે ચોટલા પકડી અને રાજપૂતે માથું લીધું. ભાઈ અહીંયા ગાંઠ વાળી એટલે માથું રાજપૂતાણીનું આગળ રહી, હાડી રાણીનું. આ બનેલી ઘટના છે બાપ. આને ભૂલી જઈશું તો એકોય હનુમાન રાજી નહીં થાય, એકોય પીઠળ આવડ ખોડિયાર જેતબાઈ કાકબાઈ નાગબાઈ વરુડી એકોય માતાજી રાયડું નાખ્યા નો આવે. ખૂણામાં બેહીન કાયમ કર્યા કરી હનુમાન 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 આવે તો મને દેખાડજો. પણ અંદરથી જ્યારે દેશ જાગે, મારે મારા દેશ માટે કંઈક કરવું છે, મારે મારા ધર્મ માટે કરવું છે, મારા દેશની બેનું દીકરીની સરેઆમ ઇજ્જત લૂંટાતી હોય અને આપણે વાતું કરતા હોય એસે કરી દેંગે વેસે કરી દે, એવી એકોય નો આવે. પણ દેશ જાગે તો અહીં દેવ બધા હારમાં ઉભા રહીએ કે અડધો અવાજ કરીને નો આવી તો બોલે બંધાણા નો કવાય, હું હનુમાન નો કહેવા ભલા માણસ એમ આવે. બાકી રામ ધન લાગે કટાલ ધન મેર મેર નો લાગે એમ. તું તાર લાગી જવો એ વસ્તુ જુદી છે આખી. એની હારે તાર લાગી જાય, બેરખો ફરતો હોય ને આંખમાંથી આહુડા પડી જાય એ વસ્તુ નોકી છે. પણ ગલે ઉભા ઉભા માવો ખાતા હોય, સોળતા હોય, ભલી કે ગઢવી માવા વાય લાગી ગયા. મારો ધર્મ હું બજાવું, તમે તમારો બજાવો, ઓલું નો લગાડતા. પણ માવો સોળતા ઉભા હોય, ભજન ની મંડળી નીકળે અને માવો મોઢામાં નાખતો તો હળી કાઢીને રામ ધન ને લાગી ગોપાલ ને ધન મેર 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 નો લાગે. એમ ધૂન લાગી જાય. એ બધી વસ્તુ અઘરી છે, એટલે બધે નો પુગાય. તો તમને રાજપૂત થયા છો, રાજપૂતમાં જન્મ મળ્યો, આયરમાં જન્મ મળ્યો, સાધુમાં જન્મ મળ્યો, પટેલમાં જન્મ મળ્યો કે ચારણમાં જન્મ મળ્યો, કોઈ પણ વર્ણ હોય, બ્રાહ્મણમાં મળ્યો, ઈ આખે આખો અવતાર તમે ભાઈ તરીકે, દીકરા તરીકેનો, ભાઈ તરીકેનો, પતિ તરીકેનો, બાપ તરીકેનો, ઈ પૂર્ણ તમારું પાત્ર તમે ભજવી જાવ ને એટલે સંસાર સાગર તરી જાય. પછી ભવસાગર એને તારવા હોય તો તારે નકર અહીંયા ક્યાં હાકેળ થાય છે ભલા માણસ. પાત્ર જે મળ્યું એ પૂર્ણ રીતે ભજવી જાવ તો બધું આવી જાય. ઈ ગાંઠ વાળી બે આમ ચોટલા રાજપૂતાણી અને રાજપૂતાણીના માથાની રાજપૂતે ગાંઠ વાળી. અત્યારે આ મીડિયા વાળા હોય છે ને, મીડિયા વાળા એમ તેદી કવિઓને ભેળા રાખતા હતા. હાથીની અંબાડી ઉપર કવિ બેઠો હોય, ઈ લખતો હોય યુદ્ધનું બરાબર, કાવ્યોની માલિકો વિડીયો ઉતારે એમ કવિતાઓ ઉતારતો હોય. ઈ નજરે અહેવાલ જોનારા એમ લખે છે, ત્રીજો દિવસ થઈ ગયો ને યુદ્ધ કરતા કરતા, ઈ રાવત રતન ચંદાવતના મોઢા ઉપર કળસલી પડી ગઈ હતી યુદ્ધ કરતા કરતા. ત્રીજે દિવસે હોઠ હુકાવા માંડ્યા હતા. રાજપૂતના જીવતો હતો ને લડતો હતો. એ માથું આગળ રાજપૂતાણીનું બાંધ્યું હતું અને એ લડતા લડતા એના હોઠ હુકાઈ ગયા હતા, મોઢામાં કળસલી પડી ગઈ હતી. પણ નજરે અહેવાલ જોનારા લખે છે, રાજપૂતાણીનું માથું આગળ બાંધ્યું હતું ને એના મોઢા ઉપર નહીં, હોઠ ઉપર કળચલી નહોતી પડી. આનાથી મોટી જોગમાયા તમને ક્યાં જોવા મળે ભલા માણસ? આનાથી મોટી શક્તિ તમને ક્યાં જોવા મળે? આવા જે માથા દીધા છે ત્યારે ધર્મ બચી શકે, એમને નથી બચતો. એટલે મને ગમતું આ એક ગીત ભગત બાપુ કહે છે, तो निज सुत सोते बाल पालने में रघुनाथ के गायन गावती थी, निज पुत सोते बाल पालने में रघुनाथ के गायन गावती थी, जानकी तो हम गावती थी, भई मोत का सब भुलावती थी, कलुआ धर कर दूधने कारण गाव का पाठ पढ़ावती थी, घर अंबिका थी रंग कालिका थी, सोई हिंद की राजपुतानिया थी, सोई हिंद की राजपुतानिया थी। अरे हाँ तारा જે મેં આખો પ્રસંગ આગળ કીધો
આ એક કડીમાં કાક બાપુએ પ્રસંગને લઈ લીધો. સાંભળજો, શબ્દો ઉપર ધ્યાન દેજો. रणकाज बड़े रजपूत चढ़े वही पार खड़े मन सोचती थी मेरा मोह बड़ा इसी काज खड़ा फिर शीश धड़ा दिन काटती थी मन शेष लटा सब केस प्रजापति देव को हार पहनावती थी जमदत्नी थी अब धूतनी थी सोई हिंद की राजपूतानिया थी बोल सुने नहीं बानिया का दरबार में गुंज का नाच नचे नहीं तान देखे गुंजानिया का नरनार प्रजा मिली पावन में नहीं पाव पैसा राई खानिया का जग जिन का जीवन पाठ पटे सोई जीवन राजपूतानिया का विचार कर दरबार कभी घर बार कभी धमकावती थी फिटकार सुनावती जिंदगी में फिर नाथ कहीं न बुलावती थी विचार करे दरबार कभी घर बार कभी धमकावती थी फिटकार सुनावती जिंदगी में फिर नाथ कहीं न बुलावती थी विचार को अपनी कावती ना जनकारक राम निजामती थी पावन जीवन का जिसका सोई हिंद की राजपूतानिया थी પોતાનો ભાઈ કાયમ આવી જાય રાજપૂતાણી ને કે પોતાનો પતિ કે પોતાનો બાપ કે એનો દીકરો એને કોઈ દી રાડ્યું નથી નાખ્યું ગામ ભેળું કરીને કે અરર મારો પતિ અથવા મારો દીકરો શહીદ થઈ ગયો. એને શું કર્યું? सब कायल खोज को एक करी तलवार धरी कर जूझती थी शमशेर जड़ी सिर दिलती थी अरे फौज का पाव हटाती थी कभी वृंद को गीत गवावती थी सोई हिंद की राजपूतानिया थी सोई કહેવાનો મારો અર્થ એ છે આને બચાવવા માટે બહુ મોટા બલિદાનો દેવાના છે. એમને આ ધર્મને નથી બચાવી શકતા. એવો એક રાજપૂત એને એક ધર્મની બેન આયરની દીકરી કાગળ લખે અને એના ભરોહા ઉપર એ પોતાનો વીર આવે. ચારણ કવિ ગીગા બાપુ કુંચાલાની જાહલની ચીઠી મને બહુ ગમે છે. એટલે શું કહે છે આયરની દીકરી? કૈલમ ગણ હોરઠ નરપતિ અન દિવ્ય છત્રી સરદાર વીર તું છેલ્લા વાંચજે એ બેની જાહલ તણા જુહાર પણ વીર તું છેલ્લા વાંચજે બેન જાહલ તણા જુહાર. ભાઈ બહેન નો પ્રેમ બતાવ્યો છે આ ઇતિહાસમાં, ઉજળો છે. આપણે ત્યાં અમુક પ્રેમ પવિત્ર છે, ભાઈ બહેન નો પ્રેમ છે, બાપ દીકરીનો પ્રેમ છે. એક વાત બહુ સરસ છે, વચ્ચે કહી દઉં, મારે ચાહલની ચિઠ્ઠી ગાવી છે એટલે
એક ગામડામાં એક બાપા ગુજરી ગયા ને તો નનામી જાતી હતી. એક બીજા બાપા એને આડા ફેર્યા નનામી. એના છોકરાને કે તારો બાપ છે ને મારા પાસેથી 8 લાખ રૂપિયા લઈ ગયો હતો, મારે લેવાના છે, એ પેલા આપ ન કરો, અગ્નિદાહ નહીં દેવા દો. એટલે એના છોકરા કે મારો બાપ લઈ ગયો હતો ને અમે થોડા હતા, એ તો ગમે ત્યાંથી લઈ લીધા, અમે શું કરીએ, અમને નથી આપ્યા. બીજા છોકરાને કીધું 5 દીકરા હતા બાપાને, 5 દીકરાને પૂછી લીધું કે તું આપીશ, ઓલો કે મૂળ નહીં આપું. તઈ ઓલા બાપાએ વિચાર કર્યો કે ઓહો, મારો મિત્ર તો હતો પણ આ એના બાપના લીધેલા રૂપિયા દે એમ નથી. ઈ કે હું આડો મરી જાય ચિતામાં, નકર હારે આડો મને કાપી નાખો, બાકી તમારા બાપને અગ્નિદાહ નહીં દેવા દઉં, નકર તમારા બાપ મારી પાસેથી 8 લાખ રૂપિયા લઈ ગયો તો એ મને અત્યારે આપી દો. એ વાત ઘેરે પૂગી. એ બાબો જે ગુજરી ગયો તો એની દીકરી પણ આવેલી, બાપ ગુજરી ગયો આવે ને એ ત્યાં રોતી હતી, અને કોકે જઈને કીધું કે તમારા બાપાની નનામીને એક બીજા બાપા આવ્યા, એ હળગાવવા નથી લઈ જવા દેતા, અગ્નિદાહ દેવા. અને આડા ફરી ગયા, કાં તો કે એને 8 લાખ રૂપિયા તમારા બાપા પાસે લેવાના હશે, ઉસીના લઈ ગયા છે. અને બેની ગડગડતી દોઢ દીકરીએ મૂકી, બાપની નનામી પાસે ગઈ. એટલે ઓલો બાબો આડો ઉભો તો, કોને જોઈએ છે રૂપિયા? એટલે ઓલો બાબો કીધું કે તારા તું કોણ છો? તો કે આ બાપા ગુજરી ગયા એની હું એકની એક દીકરી છું, આ મારા 5 ભાઈઓ. તો કે તારા ભાઈઓને કે મને અમારા 8 લાખ રૂપિયા તારો બાપ લઈ ગયો એ આપી દે, નકર હું અગ્નિદાહ નહીં દેવા દઉં. તો એ દીકરી અંગે ઘરેણા જેટલા હતા ને એ બધા ઘરેણાનો ઢગલો કરીને કીધું તું આ 5 લાખના ઘરેણા છે અને 3 લાખ રૂપિયા મજૂરી કરીને દઈ દે, પણ મારા બાપને અગ્નિદાહ તમે દેવા દો. આ દીકરી ઓલા ઘોઘા ફરી ગયા કે મારા બાપે લીધા હતા ને અમે ક્યાં લીધા હતા, પણ દીકરી આપ્યા. વાતની મજા હવે છે. દીકરીએ ઘરેણા ઢગલો કર્યો કે આ 5 લાખના છે ને 3 લાખ હું મજૂરી કરીને આપી દે, તમને વિશ્વાસ છે ને? તઈ બાપે કીધું બેટા હું ઠેકાણું ગોતતો તો, તારા બાપ પાસેથી મારે નથી લેવાના, મારે તારા બાપને દેવાના હતા, પણ આમાં ક્યાં ઘોખાને દેવા એ નક્કી નહોતું થતું. હવે આલે 8 લાખ રૂપિયા. બેટા તું વારસદાર ગોતતો તો, સાચું વારસદાર કોણ છે? એટલે હકીકતમાં તો મારે દેવાના હતા. બેટા આલે 8 લાખનો ચેક તું તારે કાઢી લેજે, બાકી આ દીકરાઓને 1 રૂપિયો દેતી નહીં. હવે મને ખબર પડી ગઈ છે કે આ કેવા. એટલે દીકરીની વાત હોય, વિદેશની ધરતીની બહુ સરસ વાત સ્ટેજ ઉપર મેં નથી કરી, પણ આજ વાત દીકરીની નીકળી એટલે કરી દઉં. દીકરી હોય, કોઈ દેશની હોય, તો ભારતની તો કોઈ ફૂગે જ નહીં સાહેબ. કોઈ આપણો અંગૂઠો ધોઈને પીવું એવી વાત નથી, પણ દીકરીના બાપની પ્રેમ, વિદેશની ધરતી, એનું નામ પણ છે, એ દેશનું નામ છે, પણ અત્યારે મને યાદ નથી એટલે હું ખાલી વાત કરું છું. એક બાપને સજા થઈ, અને બાપને સજા થઈ એવી કે મૃત્યુની સજા થઈ કોઈ દેશમાં, અને એવી સજા થઈ કે આને ભૂખ્યા તરે મારી નાખવાનું, જેલમાં ભૂખ્યો ને તરે મરી જાય ત્યાં સુધી રાખવાનો, એવી એને સજા થઈ બાપને. એને એક દીકરા હતા 2-3 અને એક દીકરી હતી. દીકરી હાહરે હતી. એ દીકરી આવી, બાપને સજા થઈ, બાપને જેલમાં પૂરી દેવામાં આવ્યો. અને પછી દીકરીએ કોર્ટમાં આવી અરજી કરી કે કાયમ દિવસમાં 1 વખત મને મારા બાપને ગુપ્ત રીતે મળવા દે, આવું મને કરી દો. એટલે એને મંજૂર રાખવામાં આવ્યું. ભાઈ દીકરી છે, કેટલી ઘડી? તો કે 15 થી 20 મિનિટ મારા બાપને હું કાયમી મળી શકું, આટલું મને કરી દો. અને એ કોર્ટમાં અરજી કરી એટલે એને એમાં હુકમ થયો કે ભાઈ આ દીકરીને 15-20 મિનિટ કાયમ મળવા દેવાની બાપને, એ ગુજરી જાય ત્યાં સુધી. કે એને એમ કે મહિનો તો ન થાય ને, ભૂખ્યા તર્યા થોડો થાય. 7-8 કે 15 દીમાં બહુ તો મરી જાય, શ્વાસ પાણી વગરના કઈ ચાલે નહીં. એ દીકરી કાયમના માટે બાપને 20 મિનિટ અંદર ઓરડામાં મળવા જાય, જેલમાં કાળકોટડીમાં 20 મિનિટ મળીને પાછી વહી જાય. 5 મહિના થયા, 5 મહિના બાપ એમને મળતો નહોતો. બધા વિચારમાં પડી ગયા કે આ 5 મહિના થયા. દીકરી જયારે બાપને મળવા જાય ત્યારે પૂર્ણ રીતે એને આખી સિક્યુરિટી એને તપાસ કરવામાં આવતી હતી કે આટલી વસ્તુ આ બહાર ન લઈ જઈ શકે. તો બાપને ખાવા પીવાનું કેવી રીતે? કે પાણી વગરનો આ બાપ એનો જીવે છે કેમ, એ તપાસ કરો. અને જયારે તપાસ કરી ત્યારે ખબર પડી 5 મહિના સુધી એ દીકરી એના બાપને પૈપાન કરાવતી હતી, ભલા માણસ એને ધવરાવી આવતી હતી. આ વિદેશની ધરતીમાં ઘટના બનેલી. 5 મહિના સુધી એને દૂધ પાઈ અને બાપને જીવાડ્યો. તો દીકરી બેન પણ બની શકે, દીકરી પણ બની શકે, અને દીકરી માં પણ બની શકે. આવી ઘટનાઓ આ દીકરી અને બાપની છે. અને પછી કોર્ટમાં એ બાપને નિર્દોષ છોડવામાં આવ્યો તો, દીકરીના પ્રેમ ઉપર ભલા માણસ બાપને નિર્દોષ છોડવામાં આવ્યો તો. દીકરી માં પણ બની શકે. ઈ આપણી તો આ તો ભાઈ બહેનનો એક ધર્મનો પ્રેમ. ઈ જાહલની ચિઠ્ઠી ગીગા બાપુ કુંચાલા કહે છે. શું કહે છે આયરની દીકરી? કઈ તરકાન મું પર નજર તાકીન વતન એ કફરાવદે
સાંભળીને બોલ જા હલરાયું થડકી હૃદે આહીર બાળા એકલી મુજાઈ છે મારી મતી નરપતિ હોરઠ તણા નવગણ હેર કરજે ભૂપતિ મારા વીર એક સમય એવો હતો દિન એક તું મમતા તુતારે મને બેન કહીને બોલાવતો મારા લગન ને દિન માંડવે મારો ભાઈ કહીને માનતો દીધેલ અમને બોલીએ ને યાદ કરીને અધપતિ નરપતિ હોરઠ તણા નવગણ હેર કરજે ભૂપતિ अवधि महीना 3 नी में शीत महीपत से करी वीरावत बीती जैसे तो मान जे जाहल मरी ई पाप ने उपकार ले हवे छे तने जो छत्रपति नरपति होरठ तણા नवगण वेद कर जय भूपति शायर ने पने जग बीच करियो वंश जातो न तखत बेहारो तने ई बापना उपकार नी कर चित में होई समृद्धि नरपति होरठ तણા नवगण હેર કરજે ભૂપતિ समरण न होई तो देवाज गोदर तणी यादी हजू दिल में होई तो बापू पटाधर तणी बेटी धीरज फूटी दई धूजती नरपति होरठ तણા नवगण वेद कर जय भूपति
હસી આંજા તાંજણ માયે આંકે હરખ ગીત ગાતી હતી નરપતિ હોરઠ તણા નવખણ ભેદ કરજે ભૂપતિ નાનકડી કહી દઉં 2 મિનિટની વાત છે પણ મને ગમે છે આપને પણ ગમશે જામ હરદ્રોળજી એની સખાતે જ્યારે સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણેથી રાજપૂતો આવતા હતા હવારનો પોર કચેરી ભરાણેની અને કચેરી ભરાણેથી એક પછી એક લવર મુસિયા રાજપૂતો બેઠા છે બધાય ખડે લાભને ટેકા દેવા બેઠેલા ત્રણ જેમ લંગરા બંધ નાખે તરોડ અને એક કોણીની મચક મારી અને હાથીના કુંભાસળ ભાંગી નાખે લોટાની હાંકળો તણખલાની જેમ તોડી નાખે એવા રાજપૂતો બેઠા હતા એમાં નજર પડી જામ હરદ્રોળની એટલે ખૂણામાં એક 14-15 વર્ષનો છોકરો બેઠેલો એના સામે જોયું નાની એવી પાઘડી પાસે મોટી પોતાનાથી 3 ગણી મોટી હાંગડી પડી લોટાની હાંગ અને ઈ બેઠો તો એટલે જોવે શકર વકર મહારાજ કે આ છોકરું ખૂણામાં કોણ બેઠું છે તો કે કચ્છના ભદ્રેસર થી કોઈ મોટું આવી નથી શીખ્યું એટલે જાડેજો છે અને આપણી સખાઈ તે ઈ પણ આવ્યો છે અને જામ હરદ્રોળ ને પગથી માથે ને માથેથી રમણ ગઈ કે મારી મસ્કરી કરો છો આવડું છોકરું 15 વર્ષનું શું મારી મદદ કરી દેવાનું હતું એને નો મોકલવું હોય તો નો મોકલાય ના પાડી દેવાય કે અમારે ત્યાંથી કોઈ નથી આવે ભદ્રેસર હોય કે ગમે હોય આવડું છોકરું શું કરી લેવાનું હતું અરે આ છોકરાના મોઢામાં હજી દૂધ ગંધાય છે દૂધિયા દાંત છે મોઢામાં શું ઈ કરી લેવાનો હતો પણ મોઢામાં દૂધ ગંધાય છે ઈ 15 વર્ષના ઈ રાજપૂતને કાને શબ્દો પડ્યા ભાઈ અને અંગ રૂવા અવળા થયા ને વ્યાપી જ્વાળા વ્યોમ ઊભો થયો ભાઈ હમી ગયો આખો અને એને આશાપુરાને આરદા કરીને કીધું કે આશાપુરા હે પીઠળ હે ચામુંડા એકવાર મને મોકો આપને તો હું દેખાડી દઉં રાજપૂતના દીકરાને ઉંમરની જરૂર ન હોય હરિયલ ઘેરે ન હોય અને જેના ફળિયામાં કુંજરણા ફરે એને વયની વાટું નોય કેહર બચાને કાગડા જાય આશાપુરા હવે મને એકવાર માં મને મોકો આપી 15 વર્ષનો રાજપૂત મેરામણજી હાલા નામનો નીકળી ગયો જાડેજો અને પોતાની પટ્ટી ઘોડી લઈ અને બહાર જઈ અને તળાવ હતું તળાવમાં ઘોડીને વસ્ત્રો કાઢી ખાલી કસોટો વાળ્યો પોતિયાનો પોતડીનો એ કસોટો પહેરી પોતડી પહેરી અને ઉગાડે દિલે ઘોડીને ધમારવા માંડ્યો તળાવમાં ક્રોધમાં કે કાંઈક મારો ક્રોધ બેહે મને એમ કે મોઢામાં દૂધ ગંધાય છે એમાં એ ઘોડીને તળાવમાં ધમારતો તો એમાં એક દુશ્મન જામા હરદ્રોળની છાવણીમાં સુપી રીતે ઘરી ગયો ખબર ના પડે જામા હરદ્રોળના હગા ભાઈ ઈ નાવા બેઠેલા તંબુમાં એની પાસે ભાલો લઈને ઉભો રહ્યો આમ એકો કોને કહેવાય 50 જણા હથિયારધારી આ બાજુ ઉભા હોય 50 જણા આ બાજુ ઉભા હોય અને 2 તરવાર લઈ અને વચમાં ખાબકે ઈ 50 ને 50 100 જણા એના ઉપર ઘા કરે ને બધાની તરવારથી ઝીલતો જાય ને પોતાની નલોયો નીકળી જાય શરીરે ઘા ન અડવા દે એવો તાકાત વાળો એકો હોય ઈ એકો જામ હરદ્રોળના ભાઈ પાસે પૂગી ગયો નાતા તા ન્યા
તંબુમાં. જઈને પૂછ્યું તમે કોણ છો? એટલે ઓલાએ કીધું હું જામ હળદ્રોળ છું. હતો એનો ભાઈ, પણ એને એમ કે ખબર પડી જાય કે આ શું કરવા આવ્યો, તો ફરડક કરતો ભાલું ફરવી દીધું ઓલા દુશ્મને. જામ હળદ્રોળના ભાઈને મારી નાખ્યા અને ભાગાક જમ કરતો અરબસ્તાની ઘોડાની માથે સવાર થઈને એકો ભાગ્યો. એને કોણ આંબી શકે? ઘોડો એવો અને આવો એકો 100 જણા હોરવો નીકળી જાય ને મારવો કેમ? અને અવાજ જો ઢોલના માથે દાંડી ઉપડી. આબરૂ જાહે, રાજપૂતોની આબરૂ જાહે, હાલારની આબરૂ જાહે. જામ અરજોળના ભાઈને મારીને એકો જાય છે, દુશ્મન જાય છે. ઘોડા વસ્ટામાં હે, પાયદળ વસ્ટા, પણ આંબુ આંબુ થઈને ધીરા પડી જાય. આને મારવો કેમ? આ પાછો વળીને ભાલાનો ઘા કરે તો મારી નાખે, તરવાર મારે તો મારી નાખે. ઈ રાજપૂતોની આબરૂ જાહે ઈ શબ્દો 15 વર્ષનો ગરાહિયો તળાવમાં ઘોડી ધમારતો તો ઉગાડા દિલે ભદ્રેશ્વરનો જાડેજો મેરામણજી હાલા એના કાને અવાજ પડ્યા કે રાજપૂતોની આબરૂ જાહે. પણ બગાક જમ કરતો પટી ઘોડી માથે સવાર થયો. ઉગાડે દિલે હાંગડી હારે લઈ લીધી, પોતાથી 3 ગણી લાંબી હતી, અને પટીને ઠપાટ મારીને કીધું પટી આજ મારી રાજપૂતોની આબરૂ તારા ડાબલામાં છે. અને કરવત કાપે એમ ઈ પટી ઘોડી છે ઈ ધરતીને કાપવા મંડાણી. બગડતા એ જાય બગાક જમ કરતી પટી ઘોડી એમ કરતી આકાશમાં ઉડી. ઓલો એકો જાતો તો ઈ તરવાર ખુલી લેતો ઘોડા ઉપર, અરબસ્તાની ઘોડા ઉપર આમ ક્યારેક પાછળ તરવાર કરતો હોય ને એમ કે કોઈ આંબી જાય તો મારી નાખું. પટી ઘોડી ઉપરથી આવી કરતી અને મેરામણજી હાલા 15 વર્ષની ઉંમરનો રાજપૂત જાડેજો ફારડાક કરતી હાંગડી પોતાના હાથમાં હતી, મારી ફારડાક કરતી. ઈ એકો દુશ્મનના હોહરવી થઈ અરબસ્તાની ઘોડાને વીધી અને ધરતી માથે દુશ્મનને ધરબી દીધો તો 15 વર્ષના જાડેજાએ ભલા માણસ. પણ એટલા જોરથી ઘા કરેલો ઈ 15 વર્ષના યુવાનની આંખોના ડોળા થોડાક પોતાના જોરથી મારી વાર તો આંખો બહાર નીકળી ગઈ, ફોજ આંબી ગઈ. મેરામણજી ને જોયો, જામ હરદ્રોળે જોયો ને, મોઢામાંથી શબ્દો નીકળી ગયા, હે હાલા, હે રાજપૂત, તને તો લાખો વંદન છે, પણ તારો જન્મ દેવા વાળી રાજપૂતાણીને કરોડો વંદન છે કે આવા સુરવીરને જન્મ આપ્યા છે. મારી ભૂલ થઈ, મેં તને કીધું કે આના મોઢામાં દૂધ ગંધાય, મને માફ કરજે. એની આંખોને હરખી કરી, 2 આંખોને, અને પછી એને લઈ લીધો. દુશ્મનને હાંગડી હોતો ધરબી દીધો તો ઘોડા હોતો એમને. ન્યા મારા મુળુભાઈ ગઢવી કરીને કવિરાજ હાર્યા હતા. મુળુભાઈ ગઢવી એને આ મેરામણજી હાલાને જાડેજાને જોયો ને, એનાથી રહેવાનું નહીં, અને એને ગાયું. શું ગાયું? વર્ષોથી ગીત ગવાય છે, ચારણી છંદને ઘણા એવું ગાય છે. રાવણ સરીખો રાજીઓ, પર્વત મેરુ પ્રમાણ, પરગટ મેરુ પ્રમાણ. હાલાજી તારા હાથ વખાણું કે પછી તારા પગ વખાણું, એમ નથી. રાવણ સરીખો રાજીઓ હતો, એની સખાઈથી ઘણા એવા હતા. કેવો રાજીઓ હતો કે પર્વત મેરુ પ્રમાણ, મેરુ પર્વત જેવો. પણ એમાંય આ હાલાજી તારા હાથ વખાણું, એક હાંગડી ભેગા ધરબી દીધા દુશ્મનને ઘોડાને બેયને. ઈ તારા હાથ વખાણું કે પટી ઘોડી તારા પગ વખાણો કે ઉડીને આવી ઉપરથી, મારે વખાણ કોના કરવા? એટલે કવિ કહે છે કે રાવણ સરીખો રાજીઓ પર્વત મેરુ પ્રમાણ. અરે બિરદ રાખ્યો મૂછનો પર્વત મેરુ પ્રમાણ. હાલાજી તારા હાથ વખાણું કે પતિ તારા પગલા વખાણું. હાલાજી તારા હાથ વખાણું કે પતિ તારા પગલા વખાણું.
હાલાજી તારા જાડેજા તારા હાથ વખાણું કે પટી તારા પગલા વખાણું હાલાજી તારા હાથ વખાણું કે પટી તારા પગલા વખાણું હાલાજી તારા હાથ વખાણું કે પટી તારા પગલા વખાણું ધન્ય ધરા જરબની અમણી રતન પાકિસ્તાનાવા જ્યાં રતન પાકિસ્તાનાવા આશાપુરા માતની ચામુંડા માતની હનુમાનજી મહારાજની 9 લાખ લોબડિયાળીની મોગલ માતની નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ